નમસ્કાર મિત્રો, હું કિરણભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રદેશ પ્રમુખ. મિત્રો, આપ જોઈ રહ્યા હોય તો આ સંઘવી સાહેબના ઠાકા ફોજદારીના વિસ્તારોમાંથી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિસ્તારમાંથી દારૂની પોટલીઓ મળી છે. ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. યુવાનો દારૂના રવાડે ચડી રહ્યા છે. એમડી ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. બધું જ કામ આમ આદમી પાર્ટી કરી રહી છે. આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ રેડ પાડવામાં આવી છે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિસ્તારમાં ઘાટલોડિયામાં બાજુ વેજલપુર છે, ત્યાં પણ ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે. અમે પોલીસને પણ કાલે કીધેલું પરમ દિવસે કે તમે આમ આદમી પાર્ટીના સોશિયલ ફેસબુકમાં શું ધ્યાન રાખો છો? આમ આદમી પાર્ટીના નેતાઓના સોશિયલ એકાઉન્ટ ઉપર ધ્યાન રાખ્યા વગર તમે ગુજરાતની જનતાના હિત માટે કામ કરો. મેં પહેલા પણ કીધું લોર્ડ સંઘવી સાહેબને, તમારી પોલીસ ગુજરાતના હિત માટે નહીં પણ વિપક્ષના નેતા શું કરી રહી છે એના માટે તમે પોલીસ રાખી છે. એટલે ગુજરાતની જનતાનો પણ કહેવા માંગીએ છીએ, તમારી મા બેન દીકરીઓ સુરક્ષિત નથી. યુવાન આ યુવાનો દારૂનો વેપાર કરવા માટે મજબૂર બને છે. એમડી ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. આ બધું મળતા પોલીસ કઈ કરી નથી રહી. આમ આદમી પાર્ટી બધું કરી રહી છે. એ પકડી લાવી રહી છે. આમ આદમી પાર્ટી પકડી રહી છે પોલીસે કરવાની જગ્યાએ. એટલે પોલીસને પણ કહું છું ને માનનીય ગૃહમંત્રી સાહેબને પણ કહું છું, કાયદેસરની કાર્યવાહી કરજો અને તમારી જાતે પોલીસ ફરિયાદી બને તેવી અમારી નમ્ર વિનંતી છે. જય હિન્દ મિત્રો.